નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। દાદરા નગર હવેલી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રવિવારના રોજ રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ પોલિયો રવિવાર દિવસે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આખા જિલ્લામાં મનાવવામાં આવ્યો। 0 થી 5 વર્ષ સુધીના દરેક બાળકોને એમના છેલ્લા ટીકાકરણની સ્થિતિની પરવા કર્યા વિના નક્કી કરેલ બૂથો પર મફતમાં ઓરલ પોલિયો વેક્સિન આપવામાં આવ્યો હતો। પોલિયો ઘણી વધુ સંક્રામક વાયરલ બીમારી છે જે મુખ્ય રૂપે નાના બાળકોને પ્રભાવિત કરે છે અને એનાથી સ્થાયી લકવો થઈ શકે છે। પોલિયોનો કોઈ ઇલાજ નથી, પરંતુ પોલિયો વેક્સિનને સમય પર ડોઝ આપી એને પૂરી રીતે રોકી શકાય છે। રાષ્ટ્રીય ટીકાકરણ દિવસે સુનિશ્ચિત કરવાના માટે મનાવવામાં આવે છે કે દરેક બાળકની જિંદગી બચાવવાવાળી પોલિયોની બૂંદ મળે, જેનાથી ભારતની પોલિયો મુક્ત સ્થિતિ બની રહે અને આવનાર પેઢીની રક્ષા થઈ શકે। દાનહમાં કુલ 223 બૂથ, જેમાં સ્થાયી બૂથ, મોબાઈલ ટીમ અને ટ્રાન્ઝિટ ટીમની व्यवस्था કરવામાં આવી હતી। नमस्कार। हर साल की तरह ये साल भी पोलियो दिवस मनाया जा रहा है। आज के दिन सिलवासा नगर पालिका में हर एक वार्ड में गवर्नमेंट हेल्थ डिपार्टमेंट की ओर से पोलियो का कैंप रखा गया है। तो मैं 0 से 5 साल के बच्चे लोग को आके पोलियो पिलाइए और हम जैसे कि हमारे भारत में पूरे पोलियो नाबूद हो चुका है इसे, उसके लिए आइए और सब मिलके उसको और भी ये करेंगे। આજના રોજ આપણા દાદરા નગર હવેલીના સંઘ પ્રદેશમાં પોલિયો પલ્સ ઇમ્યુનાઇઝેશન ડે ઉજવવામાં આવેલો છે। આ કાર્યક્રમનું સઘન આયોજન આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવેલું છે, જેમાં આપણા દાદરાનગર હવેલીના 42,000 બાળકોને 222 બૂથ વડે કવર કરવામાં આવશે। 21 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી આપણો આ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશનનો પ્રોગ્રામ ચાલવાનો છે, જેના અંદર 21 ડિસેમ્બર એટલે કે આજના રવિવારના રોજ આપણે બૂથ ડે એક્ટિવિટી કરશું, જેમાં અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ બૂથ રાખવામાં આવેલા છે, જેમાં આપણે બાળકોને મોબિલાઇઝ કરી અને બૂથ પર લાવવામાં આવશે અને એમને પોલિયો પીવડાવવામાં આવશે। અને એના પછી હાઉસ ટુ હાઉસ એક્ટિવિટી આગામી 2 દિવસોમાં હાઉસ ટુ હાઉસ એક્ટિવિટી કરીને મિસ થયેલા જે બી બાળકો હોય એમને ડોઝ પીવડાવીને એમને બી આપણે ઇમ્યુનાઇઝ કરી દઈશું। પોલિયો શા માટે જરૂરી છે કે 2014માં આપણે તો ઇરેડિકેટ કરી દીધો છે પોલિયો ઇન્ડિયા પોલિયો ફ્રી છે, પણ છતાં બી આપણે આજુબાજુના દેશોમાં પોલિયોનું હજી બી કેસ આવે છે। એના લીધે આપણે આ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન કરી અને બાળકોને હર્ડ ઇમ્યુનિટી આપી અને એમને પ્રોટેક્ટ કરીએ છીએ। આજ સઘન આયોજન કરી અને હેલ્થ ટીમ દ્વારા આ આયોજન સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે।